મારું નામ યુવન છે અને આજ છે 365 ડેઝ ઓફ વરુણચંદ્રનો દિવસ નંબર 55. સવારમાં રોટલીને દૂધને નાસ્તા બનાવું છું કેમ કે ભાઈ પપ્પા બી ગયા નોકરી પર, ભાઈ બી ગયો નોકરી પર અને મમ્મી ભાભીને ડિસાઇડ છે બોર્ડે તો ઘરે કોઈ નથી સવારમાં તો એટલે નાસ્તો કરવું પડશે. તો કંઈ નહીં નાસ્તો વાસ્તો કરીએ અને પછી નીકળીએ. તો બહુ દિવસ પછી આવા દિવસ આવ્યો કે ચારટે ઉઠીને નાસ્તો કરવું તૈયાર કરું છું. પહેલાં કરતો હતો અને હવે ઘરનું એક્સિડન્ટ થયું હતું અને પછી શું કહે આ આળસુ બની ગયેલું એવું કેતો વિચારે પણ ધીમે ધીમે આવી જશે ટાઈમ તો બધી વસ્તુ. તો કંઈ નાસ્તો કરું પછી જીએ આપણે અમને ટાપર. Later that same evening. સોરી ભાઈ, સવાર જે ચાલુ કરેલું વિડીયો એના પછી બહુ પડે કશું શૂટ નહીં કર્યું અને ખબર નહીં કેમ આજે ભાઈ છે ને મને બહુ જ ઊંઘ આવી. ખબર નહીં અહીંયા કંપની પર આવ્યો, નાસ્તો કરવા બી ગયો, નાસ્તો કરવા બી નહીં ગયો. અહીંયા આવ્યો ગાડીમાં ખબર નહીં હુઈ જ ગયો. તો ખાસો હોઈ ગયો બહુ પડે ફોનને હું ટાઈમપાસ કર્યા કરતા અને તમારા લોકોને ડરનું છે નહીં. જ્યારે મેં બ્લોગ ચાલુ કરો ત્યારે એ લોકો મૂકે ચાલુ કરે. 1 મિનિટ, 1, 2, 3, 4 બોસા કેટલો વાગે ત્યાં કરીને એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. તો બસ. અને મેં તમને હવે કીધેલું કે એક હકીકત કહીશ પણ થોડું મામલો થોડો ગંભીર હતો એ થોડુંક થઈ ગયું છે. હવે બધું સેટલમેન્ટ થઈ ગયું છે બધું એટલે વાંધો નહીં. બાકી છોડો ને બધું વસ્તુ હવે. તો બસ હવે ટાઈમ થઈ ગયો છે થોડોક અને નીકળ્યા ત્યાં જઈને હાથ મૂઢો ફ્રેશ થઈએ. અને ભાઈ આજે શનિવાર ઘર જઈને કાલે રવિવાર એટલે આરામ, કંઈ માથાકૂટ નહીં. તો બસ કંઈ નહીં જઈએ અને હાથ મૂઢોને ફ્રેશ થઈએ અને લગભગ અહીં કંઈ બ્લોગ નહીં કહું દોડની જેમ હવે ઘર જઈને ડાયરેક્ટ બ્લોગ કરીશું. જોઈએ જેવું સિચ્યુએશન પાડે. કેમ લાવી બાજુ મારું નામ કઈ લઈ હમણાં આપની આવે હું કરે શું મળે આપની મારી આપની આવી લાવ ને આપની ઊભી હતું હવે તું ગઈ, હવે દિશા ગઈ. તો બસ ભાઈ આ વિડીયોને અહીં એન્ડ કરીએ. મળે એક નવા દિવસ સાથે, મળે એક નવા દિવસ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.